टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ અને હવે સમજીએ કે બે મહત્વપૂર્ણ નવા આઈપીઓ તમને જલ્દી જ આવતા જોવા મળી રહ્યા છે, ઓલમોસ્ટ ઓપન થઈ ચૂક્યા છે. તો આઈપીઓની ડિટેલ્સ શું છે તે પણ જાણવી જરૂરી, કેમ કે ઘણા સમય બાદ ફરી એકવાર ફ્લેવર આઈપીઓની જે છે તે ઓપન થઈ છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. સમજીએ, બે નવા આઈપીઓ આવ્યા છે. ફરી એકવાર આઈપીઓની મોસમ પૂરબહારમાં ખીલી છે. કયા આઈપીઓ, શું ડિટેલ્સ? જી યસ, બિલકુલ. જોઈએ તો ઘણા બધા દિવસો પછી આપણને આઈપીઓનું કમબેક જોવા મળ્યું છે અને એક સાથે 2 થી 3 આઈપીઓ જે છે એક સાથે માર્કેટમાં આવે છે. એટલે કે જે આઈપીઓ રોકાણકારો હતા એ માટે અહીંયાથી ક્યાંક ને ક્યાંક સારા સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. હવે 2 આઈપીઓ આજે આપણે ચર્ચા કરીશું કે જે ઓલરેડી આજે આપણને ચાલુ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં જોઈએ તો બોરાના વેવ્સ. જે બોરાના વેવ્સ છે એ ઓલરેડી ગઈકાલે આઈપીઓ ચાલુ થઈ ગયો હતો. આજે બીજો દિવસ છે. કંપની શું કામ કરી રહી છે એક વખત નજર કરી લઈએ. કંપની જે છે જે બ્લીચ કર્યા વિનાના જે સિન્થેટિક ગ્રે ફેબ્રિક હોય છે એ બનાવે છે. હવે જે ગ્રે ફેબ્રિક છે એનો ઉપયોગ શેમાં થાય છે? તો જે ડાઇંગ અને જે પ્રિન્ટિંગનો જે બેઝ હોય એ બેઝ તરીકે આ ફેબ્રિકનો અહીંયાથી ઉપયોગ કરવામાં આવે છે. અને એના માટે જે ફેશન હોય, સાથે સાથે ટ્રેડિશનલ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ, સાથે હોમ ડેકોર અને સાથે સાથે જે ઇન્ટેરિયર ડિઝાઇન, આ બધી વસ્તુ છે કે જેમાં આ જે બેઝ માટે જે ફેબ્રિક યુઝ કરવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે કંપની જે છે એ પોલિસ્ટર ટેક્સટાઇલ યાર્ન પણ બનાવે છે સાથે સાથે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા ઓવરઓલ આપણે ફેબ્રિક રિલેટેડ આ કંપનીનું પ્રોફાઇલ જોવા મળી રહી છે. ગ્રે ફેબ્રિકના રો મટીરિયલ જે હોય છે એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને અત્યારે હાલ જો આપણે એક વખત ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ નજર કરી લઈએ તો આ જે કંપનીનું હાલ આપણને 24% પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. પરંતુ એકલા ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે પણ આપણે આઈપીઓના ભરાય તો કંપનીની ડિટેલ્સ શું છે, આપણે કઈ રીતના ફંડામેન્ટલ છે એ એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલાં આ કંપનીને આપણે બેઝિક ડિટેલ્સ લઈને આવીએ. તેમાં સૌથી પહેલાં આપણે જુઓ તો કંપનીનું જે બેઝિક ડિટેલ્સમાં સૌથી પહેલાં ગઈકાલે જેમ મેં વાત કરી કે આઈપીઓ ઓપન થઈ ચૂક્યો છે. આવતીકાલ સુધી તમે આઈપીઓ અહીંયાથી તમે અપ્લાય કરી શકશો. બીજું તમે અહીંયાથી નજર કરશો તો એલોટમેન્ટ તમારા જે છે એ આવતું જોવા મળશે 23 તારીખે અને લિસ્ટિંગ ડેટ છે 27 મે સુધી તમને અહીંથી જોવા મળશે. આવો નેક્સ્ટ ડિટેલ્સ નજર કરો. નેક્સ્ટ તમે નજર કરશો તો અહીંથી તમારા માટે જે ઇસ્યુ પ્રાઇસ છે એ તમને 216 રૂપિયા જોવા મળે છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે કે અહીંયા સ્પ્લિટ થયો નથી. લોટ સાઇઝ એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 69 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 145 કરોડ છે, એટલે કે સાઇઝ ઘણી નાની છે. અને એ જ કારણથી રિસ્પોન્સ પણ તમે જોશો તો ઘણો અહીંયાથી ઓવર સબસ્ક્રાઇબ જોવા મળી રહ્યો છે. અત્યારે તમને ફૂલ આંકડો પણ તમને કહું તો રિટેલમાં આપણને 65 ગણો સબસ્ક્રાઇબ જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આંકડો આપણને મોટો છે, લાગવાના ચાન્સીસ ઘણા ઓછા છે. પરંતુ કંપનીના ફંડામેન્ટલ નજર કરો. એસેટ સૌથી પહેલાં જોશો તો 2022ના રોજ 31 કરોડ હતી, જે અત્યાર સુધીમાં 31 ડિસેમ્બર 2024 સુધીમાં 149 કરોડ, એટલે કે એસેટમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે, વધારો થયો છે, એસેટ લાવ્યા છે. હવે સામે ઇનપુટ નાખ્યું પરંતુ આઉટપુટ આવ્યું છે કે નહીં. સૌથી પહેલાં જો આવકમાં તમે 42 કરોડથી કંપની ગ્રોથ કરીને 215 કરોડ થઈ છે, એટલે કે અહીંયા ચલો આવક પણ વધી છે. નફા ઉપર નજર કરી તે પણ 1.80 કરોડ હતો, જે વધીને 30 કરોડ, એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળી રહ્યું છે. સામે કંપનીની બોરોઈંગ નજર કરીએ 27 કરોડ હતી, જે વધીને 54 કરોડ, એટલે કે 50% અહીંયાથી કંપનીની બોરોઈંગ વધી છે, એટલે કે ડબલ થઈ છે. ઓલમોસ્ટ 50% પણ નહીં, 100% અહીંયાથી 2 વર્ષમાં વધી છે. પરંતુ સામે તમે નજર કરો એમને ટોપ લાઇન અને બોટમ લાઇન એ આપણે 2 ગણાથી પણ વધારે જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ ફંડામેન્ટલ પણ મજબૂત છે. આપણે જોયું કંપનીનો જે ફેસ વેલ્યુ 10 છે, એટલે કે પ્રાઇસમાં પણ એવું નથી લાગી રહ્યું કે ઓવર પ્રાઇસ છે આપણને. અને સ્વાભાવિક છે કે ઓવરઓલ દરેક આજે 144 કરોડની જે સાઇઝ છે એ આપણને ફ્રેશ ઇસ્યુ જોવા મળી છે. એટલે કે દરેક પૂરેપૂરા ઉપયોગ કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટમાં કરશે. એટલે કે ઓવરઓલ આઈપીઓ આપણને સારો લાગી રહ્યો છે. નેક્સ્ટ આવો નજર કરીએ આપણે બીજો જ આઈપીઓ અહીંયાથી સામે આવી રહ્યો છે, એ છે બેલરીસ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કંપનીનો આઈપીઓ આજથી શરૂ થયો છે અને એમાં તમે હજી બીજા 2 દિવસ છે કે જેમાં તમે અપ્લાય કરી શકશો. 23 સુધી તમે અપ્લાય કરી શકશો. પરંતુ કંપનીને અહીંથી અપડેટ શું છે, પ્રોફાઇલ. કંપની જે છે ઓટોમોટિવ કમ્પોનન્ટ અહીંયાથી બનાવે છે. એટલે અહીંયા ઓવરઓલ ઓટો સાથે સંકળાયેલી એક કંપની છે. કંપની જે સેફ્ટી ક્રિટિકલ જે સિસ્ટમ હોય છે અહીંયા ઓફર કરે છે. અને સાથે જે વાત કરીએ તેમનું જે કંપની 2 વ્હીલર, 3 વ્હીકલ, 4 વ્હીકલ, એના માટે તેઓ અહીંયાથી સીટ મેટલ આવે, કાસ્ટિંગ પાર્ટ્સ, પોલિમર કમ્પોનન્ટ્સ, સસ્પેન્શન અને મિરર સિસ્ટમ, આ બધી વસ્તુ કંપની અહીંયાથી બનાવે છે. અને આ જે કંપનીનું હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે એ છે 16% અહીંયાથી કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. હવે આવો બેઝિક ડિટેલ્સ આપણે નજર કરી લઈએ. કંપનીની બેઝિક ડિટેલ્સ આપણને અહીંયાથી શું સામે આવી રહી છે. સૌથી પહેલાં નજર કરીએ કે જેમ ઓલરેડી વાત કરી આજથી ઓપન થયો, 23 તારીખ સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. શુક્રવારના સુધી એલોટમેન્ટ તમે નજર કરો તો અહીંયાથી 26 મેના રોજ તમને
એલોટમેન્ટ આવશે અને લિસ્ટિંગ ડેટ છે એ તમને અહીંથી 28 તારીખે તમને આવતું જોવા મળશે. હવે નજર કરીએ કંપનીની ફેસ વેલ્યુ ₹5 એટલે કે એક વખત સ્પ્લિટ થયેલો છે. ઇસ્યુ પ્રાઇસ તમે જોશો તો 85-90 એટલે કે કટ ઓફ પ્રાઇસ 90 જે આપણે રિટેલ એપ્લિકેશન માટે. લોટ સાઇઝ તમે જોશો તો 166 એક મિનિમમ એપ્લિકેશનમાં 166 શેરનો સમાવેશ થશે. ટોટલ ઇસ્યુ સાઇઝ 2150 કરોડ છે જે સારી વસ્તુ ટોટલી અહીંયા ફ્રેશ ઇસ્યુ છે એટલે પૂરેપૂરો ઉપયોગ પોતાના બિઝનેસ ડેવલપમેન્ટમાં થશે. કોઈ સ્ટેક સેલ નથી કરતું જે સારી વસ્તુ છે અને સાઇઝ મોટી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે લાગી શકે છે આઈપીઓ પરંતુ લાગી શકે છે ક્યારે જ્યારે ભરીએ ક્યારે કે જ્યારે ફંડામેન્ટલ સારા હોય તો એક વખત ફંડામેન્ટલ નજર કરો. કંપનીનું 2022માં 5196 કરોડથી જે વધીને 6587 કરોડ થઈ. આવક નજર કરીએ તો 5410 કરોડથી વધીને 6064 કરોડ અહીંયાથી આવક જોવા મળી છે એટલે કે 20% અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. નફો નજર કરીએ તો 307 કરોડ હતો. હવે 307 કરોડ આપણે ક્વાર્ટરલી બેઝ આપણે જોઈએ યર ઓન યર તો 307થી આપણને 31 માર્ચ 2024 સુધીમાં 352 કરોડ જોવા મળ્યું છે એટલે કે અહીંયા ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળ્યું છે ઓલમોસ્ટ 15-20% જેવું આપણને ઇમ્પ્રુવમેન્ટ કંપનીના નફામાં 2 વર્ષમાં જોવા મળ્યું છે. સામે આવક પર નજર કરીએ 20% વધી છે નફો પણ ઇનલાઇન ચાલી રહ્યો છે. ટોપ લાઇન બોટમ લાઇન બંને ઇનલાઇન ચાલી રહ્યું છે. બોરોવિંગ નજર કરીએ તો 2597 કરોડથી જે 2500 એટલે કે બોરોવિંગ બીજું કોઈ નવું દેવું ડેપ્ટ ઊભી નથી કરી. સામે ટોપ લાઇન બોટમ લાઇન કે જ્યાં રિટર્ન તમને 15-20% અહીંથી જોવા મળી રહ્યું છે કંપનીનું એટલે ઓવરઓલ અહીંયા પણ ફંડામેન્ટલ તો આપણને સારા કહી રહ્યા છે. અને જેમ આપણે વાત કરી કે આજે પહેલો દિવસ છે પરંતુ સાઇઝ આઈપીઓની ઘણી મોટી છે એટલે આજે તમે જોશો તો અત્યાર સુધીમાં આપણને જે આંકડો આવ્યો છે 2:45 વાગ્યા સુધીમાં તો આપણને ઓલમોસ્ટ 0.5% નજીક આપણને રિટેલમાં સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે અને ઓવરઓલ પણ 0.5% આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે એટલે કે બંને કંપનીને આપણે જોયા એક છે બેલ્ડેસ ઇન્ડસ્ટ્રીઝ અને બીજો બોરાના વેવ્સ. આ બંને આઈપીઓ છે કે જેના ફંડામેન્ટલ તો આપણને સારા કહી રહ્યા છે પરંતુ આ બોરાના વેવ્સ છે એમાં સાઇઝ ઘણી નાની છે એટલે લાગવાના ચાન્સીસ ત્યાં ઓછા રહી શકે છે પરંતુ જ્યારે બેલ્ડેસ ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં આપણને સાઇઝ પણ મોટી છે ફंडामेंटल પણ ओवरऑल सारा જોવા મળે છે ત્યાં લાગવાના ચાન્સીस थोड़ा वधी सके છે. यस देखिए अब आपने आईपीओ की बात की तो सर मुझे याद आ गया कि अब 2 आईपीओ अभी चल रहे हैं और आईपीओ मार्केट्स में और ज़्यादा एंट्रीज भी आने वाले वक्त में आ रही हैं. आपकी ओर से लक्ष्मी श्री की ओर से जो आईपीओ नोट्स हैं इन दोनों ही कंपनी पर बेलरीज इंडस्ट्रीज़ और साथ ही साथ बोराना व्यूज़ इन दोनों पर आपकी तरफ से क्या सलाह है सर? आईपीओ पर सब्सक्राइब का व्यू है? देखिए दोनों लगभग प्रॉफिट मेकिंग कंपनी है और पूरा फ्रेश इशू है. अगर ओएफएस होता तो मैं बिल्कुल मना कर देता सब्सक्राइब करने के लिए. पूरा फ्रेश इशू है और बेहतरीन इशू है. दोनों ऐसे सेक्टर से हैं जो आगे अच्छा परफॉर्म करेंगे तो दोनों को अप्लाई करना चाहिए बट लिस्टिंग में लेके निकल जाएं. अगर पॉजिटिव लिस्टिंग होती है तो 3 से 5 दिन होल्ड करें और पूरा जूस निकालें. अगर नेगेटिव लिस्टिंग होती है जिसकी उम्मीद कम है मतलब ना के बराबर है पॉजिटिव ही होनी चाहिए बट अगर नेगेटिव लिस्टिंग होती है तो तुरंत निकल जाएं. पॉजिटिव हो रही है 3 से 5 दिन होल्ड करें उसके बाद प्रॉफिट बुक करके निकल जाएं. फिर जब आईपीओ बेस बने 8 हफ्ते 10 हफ्ते या 3-4 महीने का तब री एंटर करें वरना फिर छोड़ दें क्योंकि ऑफ लेट लास्ट ईयर आपने यहाँ से 1 साल पीछे जाएंगे तो जितने भी स्टॉक्स आए हैं बहुत कम स्टॉक्स हैं जो आईपीओ बेस बना पाए हैं. लगभग सारे आईपीओ स्टार्टिंग 3-4 दिन के लो तोड़ने के बाद 40 से 50% करेक्ट हुए हैं. तो वही ट्रेंड फॉलो कीजिए. 3 से 5 दिन प्रॉफिटेबल लिस्टिंग को 3 से 5 दिन होल्ड करके बेचना है. नेगेटिव लिस्टिंग को तुरंत बेचना है और उसके बाद आईपीओ बेस बनने का वेट करना है. આ પ્રમાણે અહીંયાથી ખાસ બંને આઈપીઓ માટે બની રહ્યું છે નજર રાખવાની રહેશે. ઓકે